નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 1 સંભાવનાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને સંભાવનાના અભ્યાસની અંદર હજુ હમણાં જ છેલ્લે આપણે ગાણિતિક વ્યાખ્યા મુજબની સંભાવનાઓ પૂર્ણ કરી. એટલે કે છેલ્લે આપણે ઉદાહરણ નંબર 18 સુધી સાદી સંભાવના, પસંદગીના ધોરણોની સંભાવના, ગોઠવણીના ધોરણોની સંભાવના અને વિશિષ્ટ પ્રકારની બનતી ઘટનાઓ જે ગાણિતિક વ્યાખ્યા મુજબ સંભાવના તૈયાર કરી. હવે આગળ જઈએ તો સંભાવનામાં કોઈ અલગ એટલે કે ગાણિતિક સંભાવના જે વ્યાખ્યા મુજબ છે એથી અલગ કોઈ નિયમવાળી સંભાવનાઓ આવે છે. તો આજના અભ્યાસના વિષયનો મુદ્દો જે છે એ નિયમ આધારિત સંભાવના રહેશે. તો થોડીક પહેલા આપણે સૈદ્ધાંતિક વાત લઈ લઈએ અને નિયમ શું છે એ જાણી લઈએ, સમજી લઈએ, યાદ રાખી લઈએ અને ત્યારબાદ આપણે સંભાવના ગણતરી દ્વારા મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે, એટલે અહીં તમે ખાલી એકવાર જોશો અને પુનરાવર્તિત કરશો તો પણ એ તમને યાદ પણ રહી જશે. છેલ્લે આપણે જે કોઈ જોઈ ગયા છે ઉદાહરણો, વ્યાખ્યાયિત પદ રચના, સંકેતો, ઘટનાઓ, બસ એનો જ આપણે આધાર બનાવવાનો છે. એટલે કંઈ એકદમ બધું નવું નથી આવી જવાનું, પરંતુ હવે જે સંભાવના બને છે એનાથી એક સ્ટેપ આગળ. પરંતુ અહીં આપણા માટે સારામાં સારી વાત શું છે ખબર છે? અહીં નિયમ જે છે એ સંભાવના મેળવવા માટે હવે સરળ રસ્તો આપી દેશે. એટલે કે અમુક ચોક્કસ વિશિષ્ટ પ્રકારની ઘટનાઓ જે ગાણિતિક વ્યાખ્યા મુજબ મેળવીએ છીએ, તૈયાર કરીએ છીએ, પણ માની લો કે એની અંદર થોડીક લાંબી ઘટનાઓ અથવા તો ખૂબ જ વધુ કિંમતો વાળી કે એક કરતાં વધુ ઘટનાઓ વાળી સંભાવના એકી સાથે ભેગી કરવામાં આવે અને આપણને એમ કે ભાઈ વ્યાખ્યા મુજબ સંભાવના મેળવો તો તૈયાર થશે, એમાં ના નહીં, પરંતુ સમય વધારે લઈ લેશે. ઉપરાંત એની અંદર પ્રશ્નોને સોલ્વ કરવા માટે કદાચ ભૂલો, ખામીઓ આવવાની શક્યતા વધી રહેશે. પરંતુ એને આપણે એક કોઈક સારી પેટર્ન મુજબ ઢાળીએ એટલે કે પદ્ધતિમાં લઈ જઈએ તો નિયમ જે છે એનો ઉપયોગ કરશે તો આપણને સંભાવના સરળતાથી પ્રાપ્ત થશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા નિયમ જાણી લઈએ. તો નિયમ માટે આપણે પહેલો એક આધાર આપવો પડશે, જે કોણ છે? ખુદ પોતે નિદર્શવકાશ. બીજું પ્રયોગ. કયો પ્રયોગ? યાદચ્છિક પ્રયોગ. અને ત્રીજું, આ પ્રયોગની અંદર જો કોઈ ચોક્કસ એ નિદર્શવકાશ પૈકીની જ ઘટનાઓ ઘટતી હોય તો જ આપણે આ નિયમ જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એના માટે જ આ બંધ બેસે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો અહીં આપણે વ્યાખ્યાયિત પદ રચના જેમ જોઈ હતી એવી રીતના જ પહેલા શું કરી છે, નિયમ માટે એક અર્થ સમજૂતી માટેની નાનકડી વાક્ય રચના જોતા જઈએ. તો પહેલા તમને જણાવી દઉં કે કોઈ નિદર્શવકાશ જે છે એ પૈકી નિશ્ચિત બે ઘટનાઓ, ભિન્ન ઘટનાઓ A અને B બનતી હોય તો A અને B જે છે એના માટે જ આપણે આ નિયમ અત્યારે લગાવી રહ્યા છીએ. કારણ તો કે એને જો કોઈ સાદા સિમ્પલ વાક્યમાં અને ચોક્કસ ઘટના માટે ઢાળીએ તો જેને આપણે શું કહી શકીએ છીએ, સ્વરૂપ આપી શકીએ છીએ. હવે નામ અહીં A અને B આપ્યા છે તો કઈ જરૂર નથી A અને B જ હોય, કોઈ પણ નામ હોઈ શકે છે અથવા એક કરતા વધુ પણ હોઈ શકે છે. બરોબર છે કે નહીં? ચલો તો આને મારી સાથે પણ નોંધી શકો છો અને પહેલા સમજી, સાંભળી અને પછી પણ લખી શકો છો. તો અત્યારે પહેલા નિયમ જે છે એ તમને જણાવી દઉં છું. તો અહીં નિયમમાં આપણી પાસે આવે છે સૌથી પહેલા સરવાળાનો નિયમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સરવાળાનો નિયમ એને વાક્ય રચનાથી આપણે સમજતા જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર બધું જ કઈ પરીક્ષા લક્ષી નથી હોતું, પરંતુ સૈદ્ધાંતિક આધાર જે છે એ ગણતરી માટે આવશ્યક હોય છે. તો ક્યારેક એને નોંધ કરવા, યાદ કરવા, ઉપયોગ કરવો એ મહત્વનો બની જતું હોય છે. તો આ ભાગ એવો છે કે નિયમ છે, નિયમનો ઉપયોગ આવશે, પરંતુ જે વાક્ય રચનાથી તમને સમજાવું છું, શીખડાવું છું એ કઈ જરૂર નથી પરીક્ષામાં હોય જ. બરોબર છે? અને ન હોય તેમ છતાં તમને યાદ રહી જશે, એટલી સરળ જ છે. ચલો તો અહીં સરવાળાનો નિયમ શું બને છે લખીએ. તો
કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ ની કોઈ બે ચોક્કસ ભિન્ન ઘટનાઓ A અને B. ચલો હવે મેં વાક્યના શબ્દોને થોડા સ્પષ્ટ પણ બનાવ્યા છે. યાદચ્છિક પ્રયોગ એ તો તમે જાણી ગયા. હવે નિદર્શાવકાશ એ પણ જોઈ ગયા. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની કોઈ ચોક્કસ ભિન્ન ઘટનાઓ પણ કેટલી? બે. A અને B. જે પૈકી એટલે A અને B ઓછામાં ઓછી ચલો આ વર્ડને ડબલ ઇન્વર્ટેડ કોમા અને ડબલ અંડરલાઈન આપી દઉં છું. તમે કારણ તો જાણતા હશો કે મહત્વની વાત હોય એને શું કરીએ છીએ આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ આખા નિયમમાં આપણા માટે એક ચાવીરૂપ શબ્દ આવી ગયો છે, ઓછામાં ઓછી. તો આ નિયમની ચાવી કોણ? તો કે ઓછામાં ઓછી. A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાના નિયમને સરવાળાનો નિયમ કહીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં A અને B જે છે એ ઓછામાં ઓછી શું થાય? એક ઘટના ઘટે એવું કહેવા માંગે છે. તો A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાના નિયમને તો આપણે સાદુરૂપ આપી દઈએ. વાક્યને શું કે ઓછામાં ઓછી એક ઘટના બનવી એટલે શું? તો ઓછામાં ઓછી એક બને એટલે તમે જાણો છો કે સર એક તો ઘટના બને જ, એક થી ઓછી નહીં. એટલે આપણી પાસે જેટલી ઘટના આપી છે એમાંથી એક તો બનશે, પણ વધુ આગળ બની શકે છે જ્યાં સુધીની કુલ સંખ્યા હોય ત્યાં સુધી. તો અહીંયા જુઓ તો A અને B બે છે, એમાંથી ઓછામાં ઓછી એક બને એટલે તો કે બે પૈકી કોઈ એક તો બનશે જ, પણ એક કરતા વધારે બનશે. એટલે કે ઘટના A બને અથવા ઘટના B બને કે A અને B બંને પણ બની શકે. તો થઈ ગયો ઓછામાં ઓછી એક. ચલો તો આ બનવા પાછળ અથવા તો આ A અને B જે છે એમાંથી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના બનવા પાછળ શું થશે? નિયમ બનશે. એ નિયમને આપણે શેનાથી ઓળખીશું? તો કે સરવાળાના નિયમથી. ચલો આને આપણે ફક્ત નોંધ કરીશું સમજવા માટે જ, પણ હવે જે છે એ જરૂરી છે યાદ રાખવું, નોંધ કરવું અને સમજવું તો ખાસ, અને ત્યારબાદ એનો અભ્યાસમાં ખૂબ જ ઉપયોગ રહેશે અથવા આવશ્યકતા રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જઈએ કે ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના જે છે એમાં નિયમ શું આવે છે. આપણે આધાર તો આને જ બનાવીશું, ઘટના A અને B, અને એની ઉપરથી શું કરીએ છીએ એક નાનકડું સૂત્ર જે છે એ તારવી આપણે એને સૂત્રથી ઓળખીશું આપણી ગણતરી કે દાખલાની અનુકૂળતા મુજબ, સરળતા મુજબ. તો આપણે હવે નિયમ જે છે એ લખી રહ્યા છીએ, અને નિયમ માટે પહેલા તો ઘટનાઓ A અને B હું એને આધાર બનાવું છું. તો અહીં સ્પષ્ટતા આપી દઈએ કે કોઈ બે ઘટનાઓ A અને B માટે. નિદર્શાવકાશ પૈકી કોઈ બે ઘટના ઓ A અને B માટે. ચલો આના માટે શું? આના માટે આપણે નિયમ લઈએ. કયો? સરવાળાનો નિયમ. સરવાળાનો નિયમ
તો હવે શબ્દ શું હતો ભાઈ? ઓછામાં ઓછી એક ઘટના ઘટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પણ તમારી પાસે આવા પ્રશ્નો આવે અને પ્રશ્નની અંદર કોઈ સંભાવના મેળવવાનું કીધું હોય ત્યારે એમ કે ભાઈ ઓછામાં ઓછી એક સંભાવના બને તો હવે તમને યાદ આવી જશે સરવાળાનો નિયમ. કદાચ બે ઘટનાઓ પૈકી, કદાચ ત્રણ ઘટનાઓ પૈકી, કદાચ વધુ હોઈ શકે, હા હોઈ શકે, પરંતુ યાદ રાખજો અહીં અભ્યાસ જે છે એની અને ધોરણની પણ એક મર્યાદા હોય છે. એટલું જ આપણને શું કહે છે અભ્યાસક્રમમાં આપે છે. એથી વિશેષ કે વધુ આગળના અભ્યાસક્રમમાં આવશે, એટલે કે તમે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન નો અભ્યાસ કરશો ત્યારે બધી વસ્તુ અભ્યાસમાં આવે છે. અને એના માટે ખાસ પદ્ધતિઓ પણ છે. આપણે અત્યારે આધાર બેઝ જે ભણી રહ્યા છીએ એની ઉપર શું થશે, સીધે સીધી એ પદ્ધતિઓ જે છે એ કામ કરશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જાણકારી માટે હતું. હવે આગળ વધીએ તો નિયમ લખી નાખીએ. કોઈ બે ઘટનાઓ એને p માટે એની સંભાવના. તો ચલો ઘટના a ની સંભાવના સંકેત તમે જાણો છો p ઓફ a. જો ઘટના b બને એની સંભાવના, ઘટના p માટેની સંભાવના p ઓફ b. તો સરવાળાનો નિયમ શું કહે છે? ઓછામાં ઓછી એક ઘટના બનતી હોય ત્યારે સરવાળાનો નિયમ લાગે છે. તો a ને b માંથી ઓછામાં ઓછી એક ઘટના ઘટે એટલે તો કે a બને અથવા b બને કે a અને b બંને સાથે બને. હવે આને હું સંકેતમાં લખું છું, શબ્દમાં તમને આપી દીધું છે. હવે હું ડાયરેક્ટ સંકેતમાં દર્શાવીશ. તો ઘટના a અને b માટે સંભાવના થશે p ઓફ a યોગ b. કઈ રીતે? તો કઈ ઘટના a અથવા ઘટના b બને તેની સંભાવના. ઓછામાં ઓછી એક ઘટના ઘટે તો પણ સરવાળાનો નિયમ. એની સાદા વાક્યમાં લખીએ કઈ રીતે? તો કે ભાઈ p ઓફ a ઓફ b એટલે તો કે ઘટના a બને અથવા ઘટના b બને તેની સંભાવના. તો પણ સરવાળાનો નિયમ લાગુ પડશે. તો આનું વાક્ય રચના પણ આપી દઉં છું. ઘટના a બને અથવા ઘટના b બને તે ની સંભાવના. બરોબર. બીજા શબ્દમાં ઓછામાં ઓછી એક બને તેની સંભાવના. ચલો વિદ્યાર્થી, તો આ બેમાંથી કોઈ પણ એક વાક્ય લાગુ પડશે. હવે સંકેત શું બને છે? તો કે a બને અથવા b બને, અથવા એટલે યોગ, પણ ગાણિતિક પ્રક્રિયામાં અથવા એટલે સરવાળો. યાદ આવી ગયું છે? ચલો તો લખીએ. તો p ઓફ a યોગ b બરાબર a બને અને એની સંભાવના બને p ઓફ a અથવા એટલે પ્લસ. હવે b બને તો p ઓફ b ની સંભાવના. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં એક વસ્તુ, ઓછામાં ઓછી એક બને છે તો બંને સાથે બને. હવે યાદ રાખજો, જો બંને સાથે બને છે તો એની અંદર b નો ભાગ એ હોઈ શકે, એ બની છે ત્યારે, અને b ઘટના બને ત્યારે એની અંદર એનો પણ ભાગ હોઈ શકે છે. તો બધી ઘટનાઓ વારંવાર રિપીટ થતી હોય તેમાં સરખું ઘટક નું પદ આપણે ગણમાં કેટલી વાર લખીએ છીએ? એક જ વાર. એટલે કે ગણની અંદર એકને એક પદ જે છે બીજી વાર લખતા નથી, સભ્ય બીજી વાર લખતા નથી. એમ એના સંભાવનાની રચનામાં પણ આ જ નિયમ લાગુ પડશે. શું? તો કે બંનેમાં એક જ સરખા પરિણામ બે વખત બને તે, તો એને શું કરી દેવાના? બાદ કરી દેવાના. તેથી અહીં માઈનસ p ઓફ a છેદ b હશે. તો આ આખી ગાણિતિક રચનાનું સમીકરણ કે પદ જે છે એ તમારો સંભાવનાનો નિયમ છે. અહીં શું થયું? તો કે a બની અથવા b બને છે. હવે એમાંથી a અને b માં જે સરખું હતું એ બાદ કરી દીધું. કારણ શું? તો કે a અને b ની અંદર a ના ઘટકો અને b ના ઘટકો કદાચ સરખા હોય
એ વખતે બની ગયા હશે અને બી વખતે બની ગયા હશે. બેનો સરળ કરો તો એ ડબલ થઈ ગયા. એના માટે સરખું એને શું કર્યું, એકવાર તો બાદ કરી દીધું. શું કામ, એને એકવાર તો આની અંદર છે જ. એમાંય આવી ગયું, બી માંય આવી ગયું, તો બે વાર થયું, એકવાર શું કરી દીધું, બાદ કરી દીધું. જો હવે અહીં સીધે સીધું તમને જણાવી દેવાનું કારણ, આની પહેલા મેં તમને એ વાત કરેલી છે, પણ તેમ છતાં શું કરીએ, સમજ આવે થોડુંક ફટાફટ સમજે છે એટલા માટે એક ઉદાહરણ આપી દઉં. ચલો પત્તાના ઉદાહરણો પૈકી આપણે ઉદાહરણ લઈ લઈએ, કેમ કે તમારા મગજમાં અત્યારે છે, છેલ્લી ઘણી ઘટનાઓમાં આપણે વસ્તુ લીધેલી હતી. હવે માની લ્યો કે તમારી પાસે એક પત્તાની ઢબ છે, તો એ ઢબમાંથી શું કરીએ, એક પત્તું પસંદ કરીએ, બરોબર. પણ હવે હું જે પત્તું પસંદ કરું છું, બરોબર, એ પત્તું પસંદ થાય એના માટે એક વાક્ય રચના આપું છું, સમજો. ચલો 52 પત્તાના ઢબમાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું કાળીનું હોય અથવા તે પત્તું કાળીની રાણીનું હોય તેની સંભાવના શોધો. ચલો વિચારો. હવે પત્તું જે પસંદ કરવામાં આવ્યું છે તે કાળીનું પત્તું હોય, સ્પેડ, બરોબર. કેટલા સ્પેડના એટલે કે કાળીના પત્તા કેટલા છે, તો કે સર કાળીના પત્તા 13 છે, બરોબર છે. ચલો 13 માંથી કોઈ પણ એક પત્તું હોઈ શકે, પણ આગળ મેં શું કીધું, અથવા તે પત્તું કાળીની રાણીનું પણ હોય. જોજી ખરેખર એ બે ઘટના થઈ કે નહીં, એ અને બી ની જેમ જ કાળીનું હોય ઘટના એ, કાળીની રાણી હોય ઘટના બી. પણ હવે વિચારો, તમારી ઘટના એ જ્યારે બને છે ત્યારે શું થાય છે, કાળીનું પત્તું હોય તો એની અંદર એક પત્તું રાણીનું હશે કે નહીં, અને રાણીની પત્તું જે છે કાળી રાણીનું હશે કે નહીં, હા હોય જ. ચલો જો કાળીનું પત્તું પસંદ કરીએ તો 13 પત્તામાંથી એક પત્તું જે પસંદ થઈને આવે છે એની અંદર પણ કાળીની રાણી છે. અને ઘટના બી, તમે કાળીની રાણીનું પત્તું પસંદ કરો છો, તો હવે જો તો બે ની અંદર સરખી ઘટના આવી, અહીં પણ પત્તું કાળીની રાણીનું હોય અને અહીં પણ પત્તું કાળીની રાણીનું હોય, બે વાર આવ્યું, તેને શું કરવું પડશે, બાદ કરવું પડશે. એને કારણે H/B એ માઈનસ થશે અને એની સંભાવના બાદ થશે. ચલો હવે થોડું ઘણું સમજાઈ ગયું છે, વધુ તો આપણે જ્યારે ઉદાહરણો લેશી ત્યારે થોડું પ્રેક્ટિકલ તમારી સામે બનશે, પસંદગીનું કોઈ પણ ગોઠવણીનું, તો પણ વધુ ખ્યાલ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ છે એક નિયમ, અને પૂર્વમાં અમુક પદ આપણે સ્વીકારી લીધા હતા એ પ્રમાણે અહીં સાબિતી આપણે આપવા નથી, સીધો ઉપયોગ જ કરવાનો છે અને તમારે સીધો અહીં ઉપયોગ જ લેવાનો થશે. હવે આગળ મેં બે ઘટના માટે કીધું, કદાચ આ 3 ઘટના માટે હોય તો ચલો એ પણ લઈ લઈએ. શું તો કે નિદર્શકાશ પૈકી કોઈ બે ઘટનાઓ A અને B માટે એની જગ્યાએ લખી નાખીએ ઘટના A B C માટે, તો અહીં લખીએ ઘટનાઓ A B અને C માટે સરવાળાનો નિયમ. ચલો A B અને C માટે સરવાળાનો નિયમ લેવો છે, તો જેમ A ને B ને લાગુ પડે એમ A B C ને લાગુ પડશે. તો શું કરવાનું, તો કે ઓછામાં ઓછી એક ઘટના ઘટે એ જ વાક્ય રચના આવશે. એને આપણે પુનરાવર્તિત કરતા નથી એટલે બીજી વાર લખતા નથી, કારણ અહીં ખાલી સમજૂતી માટે છે. મુખ્ય પદ તો આ રહ્યું આપણું, બરોબર. ચલો ઘટના A બને અથવા B બને અથવા C બને, અથવા બીજું વાક્ય ઓછામાં ઓછી એક ઘટના ઘટે 3 માંથી, તો બધામાં એક થયું. A બનશે અથવા B બનશે અથવા C બનશે અથવા A B C ત્રણેય સાથે બનશે, અથવા તો હજી એક પેટા ભાગ છે, A ને B બને અથવા A ને C બને અથવા B ને C પણ બને, તો આવું થઈ શકે છે. ચલો એને આપણે નિયમ તરીકે લઈ લઈએ. તો અહીં A યોગ B યોગ C, કારણ શું ભાઈ, A અથવા એટલે યોગ ઉમેરું, કારણ પ્લસ, જો અહીં પ્લસ કર્યું, પ્લસ એટલે યોગ ઉમેરવું એટલે શું થાય, યોગ થાય. એને કારણે અહીં સંકેત શું આવે છે, યોગ આવશે ગણની ભાષા તરીકે. B યોગ C, તો A B C ત્રણેયનો શું થાય છે, યોગ થાય છે. તેથી શું કરીએ, અહીં નિયમ લખી નાખીએ, P of A ઉપર મુજબ જ થશે, પણ 3 ઘટના છે તો ત્રણેય માટે શું થશે, છેદ આવશે. ચલો જોતા જઈએ. ઘટના A ની સંભાવના P of A પ્લસ ઘટના B ની સંભાવના P of B પ્લસ ઘટના C ની સંભાવના P of C. હવે શું, તો કે હવે આ ત્રણેયમાં કંઈક સરખું હોઈ શકે ને, પછી
બેમાં પણ કંઈક સરખું હોઈ શકે. શું? તો કે a બને તો b અને c ના ઘટકો હોય, b બને તો a અને c ના ઘટકો હોય, અને c બન્યું હોય ત્યારે a અને b ના ઘટકો હોય. તો જો છે બધામાં અલ્ટરનેટિવ બબેના ઘટકો સમાન હોઈ શકે છે. એને કારણે શું કરશે તો બધાના છેદ બાદ કરીએ, જેમ અહીંયા પહેલા થઈ રીતે. તો પહેલું a અને b નો છેદ બાદ કરશે, બીજું a અને c નો છેદ બાદ કરશે, ત્રીજું b અને c નો છેદ પણ બાદ કરશે. ચલો આમાં એક નવું આવશે, એ છેલ્લે કહીશ. પહેલા આપણે આગલું કામ વધારીએ છીએ. માઈનસ a છેદ b માઈનસ b ઓફ a છેદ c. ચલો હવે આગળ તો કે માઈનસ a ની b વાળી આવી ગઈ, a ને c ની વાળી આવી ગઈ, તો કોની વાળી આવી? a ને c ની વાળી, b છેદ c. જો સરખું હતું એટલું બધું બાદ કરી નાખ્યું છે, પણ હવે ધ્યાનથી સમજો એકવાર. અહીં a બને છે તો માની લઈએ કે એની અંદર b ના અને c ના ઘટકો કદાચ સરખા હોય, તો અહીં a માટે જો તો a અને b ના સરખા ઘટકો બાદ કરી દીધા, a અને c ના ઘટકો પણ બાદ કરી દીધા. આટલું બરોબર છે. એવું b ને પણ લાગુ પડશે. તો જો તો અહીં પણ b બાદ થઈ ગયો, અહીં પણ b બાદ થઈ ગયો, બરોબર. c માટે જો તો અહીં પણ બાદ થયેલો છે, અહીં પણ બાદ થયેલો છે. તો જો તો બધા ઘટકો બે વાર બાદ થયો. એકવાર a છેદ b બાદ થયો, બીજી વાર a છેદ c. તો a ના ઘટકો કેટલી વાર બાદ થયા? બે વાર. b ના ઘટકો એક અને બે વાર બાદ થયા, c ના ઘટકો પણ એક અને બે વાર બાદ થયા. તો હવે શું થશે? તો હવે આપણા મુખ્ય ગણના ઘટકો જે છે એ પણ બાદ થઈ ગયા છે. તો અહીં નાનો તો એક શું આવે છે? ફેરફાર. છેલ્લે શું કરવાનું કે પ્લસ કરી દેવાનું. શું પ્લસ કરવાનું? ત્રણેયનો છેદ, ત્રણેયમાં એકી સાથે કોમન વસ્તુ બનતી હોય એ પાછી ઉમેરી દેવાની. કે p ઓફ a છેદ b છેદ c. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સાબિતી નથી આપી, તમને જાણકારી માટે આ વસ્તુ આપેલી હતી. તમારે ડાયરેક્ટ આ પદનો ઉપયોગ જ કરવાનો છે, અને આ પદને એકવાર શું કરવાનું? ધ્યાનથી સમજી લેવાનું, વાંચી લેવાનું અને યાદ રાખી લેવાનું. બનશે શું? તો કે ત્રણ ઘટના માટે જો સરવાળાનો નિયમ લાગુ પાડવો હોય તો a ઓફ b ઓફ c ની સંભાવના તો p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c માઈનસ p ઓફ a છેદ b માઈનસ p ઓફ a છેદ c માઈનસ p ઓફ b છેદ c પ્લસ a છેદ b છેદ c ની સંભાવના. હવે ઘણીવાર આ ત્રણ પદ જે છે આડા આડા થાય તો ચાલે, પણ એ બાદ કરવાના છે, યાદ રાખવાનું. a છેદ b, b છેદ c અને c છેદ a કરો તો પણ એ જ થયું, બરોબર છે. તો અહીં બે ઘટના અને ત્રણ ઘટના માટે આપણે શું કર્યું? સંભાવનાનો નિયમ, સરવાળાનો નિયમ લખી નાખેલો છે, એ પણ દર્શાવી દીધો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર થોડોક ફેરફાર આવે છે. કેવો? આ નિયમ જ્યારે બને છે ત્યારે અમુક ઘટનાઓ આપણે પૂર્વે જોઈ હતી, જેમ કે પરસ્પર નિવારક હોય, નિશેષ હોય. તો આવી ઘટનાઓ પણ બનતી હશે ત્યારે આ નિયમને થોડી અસર થશે. તો એને કારણે શું થશે? એના ગાણિતિક પદ રચનામાં ફેરફાર કરશે. તો એ પણ અત્યારે જોતા જઈએ. આપણે અહીં વિશિષ્ટ ઘટનાઓ જોઈ હતી આપણે કે ભાઈ પરસ્પર નિવારક, નિશેષ આવું કઈ હોય તો એના માટે આપણે સરવાળાનો નિયમ જે છે એમાં ફેરફાર થાય છે, પણ જોતા જઈએ. ત્રણેય માટે ઘટના AB હોય તો અને ઘટના ABC હોય તો ત્રણેય માટે જોશું. જો પરસ્પર નિવારક હોય, ફક્ત પરસ્પર નિવારક હોય ત્યારે, અને પરસ્પર નિવારક અને નિશેષ હોય ત્યારે, બંને માટે આપણે જોઈએ છીએ. તો પહેલું પરસ્પર નિવારક ઘટનાઓ માટે સરવાળાનો નિયમ. તો આમાં શું ફેરફાર થાય? તો ભાઈ પેલું આને સમજીએ. પરસ્પર નિવારક એટલે શું? તો તમે જાણો છો કે કોઈ બે ઘટનાઓ માટે આપણે પરસ્પર નિવારક ઘટના સમજેલી હતી. A ને B લઈ લેશો, A બને તો A ના નિવારક તરીકે B બનશે, નહીં બને તો એનો મતલબ કે A બને અને B ન બને, અથવા તો B બને અને A ન બને, તો એકબીજાના પરસ્પર કેવા છે? નિવારક છે. ત્યારે શું થાય? A અને B માં કાંઈ સરખું હોય નહીં, એટલે કે એનો છેદ કેવો થાય? ખાલી ગણ. જો છેદગણ ખાલી ગણ હોય તો નિયમમાં જો તો શું છે? a plus b minus a છેદ b, a છેદ b 0 છે, તો એને લખવાની કઈ આવશ્યકતા નથી. તો એવું જ શેમાં થશે? a plus b plus c માં પણ થશે. ચાલો તો લખી નાખીએ. તેથી નિયમમાં પહેલા માટે શું? a of b ની સંભાવના માટે
P of A plus P of B બસ નિયમ કરો આટલું જ કરવાનું સીધી સંભાવના મૂકીને સરવાળો લઈ લેવાનો બીજું લઈએ તો P of A યોગ B યોગ C બરાબર તો કે P of A plus P of B plus P of C કારણ ત્રણેય સંભાવનાનો સીધો સરવાળો ત્રણેયમાં કઈ છેદ આવશે જ નહીં છેદ શૂન્ય હશે તો A plus B plus C ની સંભાવના ચલો આ થઈ ગયું ફક્ત નિવારક હોય તો પરસ્પર નિવારક હોય તો પરંતુ પરસ્પર નિવારક અને સાથે નિશેષ હોય તો ચલો એ પણ લઈ લઈએ છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ માટે સરવાળાનો નિયમ તો વિદ્યાર્થી મિત્રો પરસ્પર નિવારક છે એટલે છેદ તો 0 છે તો એ તો આની જેવું થશે એમાં કઈ ફેરફાર આવશે નહીં પણ નિશેષ હોય તો તમે જાણો છો કે જે ઘટનાઓ નિશેષ છે એનો યોગ કરો તો ખુદ પોતે સાર્વત્રિક ગણ u બની જાય અને એની સંભાવનાનો યોગ કરો તો સાર્વત્રિક ગણ u ની સંભાવનાનો યોગ થાય અને સાર્વત્રિક ગણ u એટલે સંપૂર્ણ પોતે એક થાય છે તો એની સંભાવના પણ કેટલી થાય એક જ થાય ચલો નોંધ કરી લઈએ તેથી પેલું શું છે કે P of A યોગ B જેમાં ઘટનાઓ A અને B પરસ્પર નિવારક અને નિશેષ છે તેથી P of A plus P of B બરાબર 1 આ ખાસ યાદ રાખો મહત્વની વસ્તુ છે MCQ BSQ દાખલાઓ ટૂંકા એકદમ અને એના સિવાય તમારા નિયમ માટે તો આવશ્યક છે તેમજ બીજું શું છે A યોગ B યોગ C બરાબર P of A plus P of B plus P of C બરાબર પણ એક જ થાય તો વિદ્યાર્થી મિત્રો આ જે છે સરવાળાના નિયમ હવે આ નિયમનો આપણે ઉપયોગ આપણા આગળના ઉદાહરણો અને દાખલાઓમાં કરવાના છે ચલો વિદ્યાર્થી મિત્રો નવા ઉદાહરણો અને નવી ગણતરીઓ સાથે મળીએ ત્યાં સુધી આવજો